મારો અવાજ સંભળાય છે ને? હા કે ના? તો ઘણા દિવસ પછી આજે આપણે મળ્યા અને આજનો આપણો ટોપિક જે છે એ ઇક્વિનોક્સ નો છે. કેમ કે નેક્સ્ટ ઇક્વિનોક્સ છે એ હવે ગુરુવારે છે, બરાબર? ગુરુવારે જે છે એ જેને આપણે ઓટમનલ ઇક્વિનોક્સ કહીએ છીએ એવો ઓટમનલ ઇક્વિનોક્સ છે. અને એ દિવસે દિવસ અને રાતની લંબાઈ છે એ સરખી હોય છે અને સન જે છે એ એક્ઝેક્ટલી ઇક્વેટર હોય છે, બરાબર? તો આટલી આપણને ખબર છે. આજે મૂળ વાત હું એ કરવાનો છું કે જે એક્સપેરિમેન્ટ આપણે એ દિવસે કરવો છે, એક્સપેરિમેન્ટ તમે લોકો ઘરે કરો અને એ એક્સપેરિમેન્ટનો વિડીયો અથવા એના જે રિઝલ્ટ આવે એ મારી સાથે શેર કરો, બરાબર? તો એક્સપેરિમેન્ટ શું કરવાનો છે એ હું તમને છેલ્લે બતાવીશ કે આટલી વસ્તુઓ તમારે કરવાની છે અને તમે રિઝલ્ટ એનું જે છે એ તમારી જાતે પણ ચેક કરી શકશો અને મને પણ જરૂરથી મોકલજો કે તમારે એ એક્સપેરિમેન્ટ કર્યા પછી આન્સર શું આવ્યો, બરાબર? સો લેટ અસ સ્ટાર્ટ. તો એક નાનકડો એવું પીપીટી છે મારી પાસે કે જેનાથી આપણે સમજી શકીએ કે ઇક્વિનોક્સિસ શું છે, બરાબર? લેટ અસ બિગિન. તો એકચ્યુઅલી જે આપણે વાત કરશું એ બધા ઇક્વિનોક્સિસ માટે છે, એટલે ખાલી ઓટમનલ ઇક્વિનોક્સ માટેની વાત નથી, પણ એ બધા ઇક્વિનોક્સને લાગુ પડે છે કે ઓટમનલ ઇક્વિનોક્સ કે જે સપ્ટેમ્બરમાં આવે અને વર્નલ અથવા સ્પ્રિંગ ઇક્વિનોક્સ કે જે માર્ચમાં આવે. તો એટલા માટે મેં ટાઇટલ રાખ્યું છે કે ઓલ અબાઉટ ઇક્વિનોક્સિસ, બરાબર? તો વર્નલ ઇક્વિનોક્સનું ઇમ્પોર્ટન્ટ, સપ્ટેમ્બર ઇક્વિનોક્સનું ઇમ્પોર્ટન્સ લખતા હું ભૂલી ગયો છું. વર્નલ ઇક્વિનોક્સ ક્યારે આવે કે જ્યારે માર્ચની અંદર, જ્યાં આપણે સ્પ્રિંગ ઇક્વિનોક્સ પણ કહીએ, વિન્ટર એન્ડ્સ એન્ડ ધી સમર સ્ટાર્ટ્સ, બરાબર? નોર્ધન હેમિસ્ફિયરની અંદર. તો આને આપણે એટલા માટે વર્નલ અથવા સ્પ્રિંગ ઇક્વિનોક્સ કહીએ છીએ કેમ કે ત્યારે વિન્ટર જે છે એ પૂરો થાય છે અને સમર જે છે એ સ્ટાર્ટ થાય છે, બરાબર? જસ્ટ અ મિનિટ. ઓકે, તો એકચ્યુઅલી આ એક્સપ્લેનેશન જે છે એ આપણા માટે એટલી મહત્વની નથી હોતી, બરાબર? એ એટલા માટે કેમ કે જે સમર શરૂ થાય એ પેલા સ્પ્રિંગ આવે, એ બધું જે છે એ ઠંડા જે કન્ટ્રીઝ છે એમાં વધારે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? શું કામ? કેમ કે આપણે અહીંયા વિન્ટર આવે એટલે બધું જામી જાય અને એવું કાંઈ છે એ બનતું હોતું નથી, બરાબર? જસ્ટ અ મિનિટ, હું મારું ઇક્વિપમેન્ટ ચેક કરી લઉં. ઇન્ટરનેટ સાથે તકલીફ છે, મને એવું બતાવે છે કે ઇન્ટરનેટ કનેક્શન ઇઝ અનસ્ટેબલ. Just a minute. Okay, so now we are ready. So વર્નલ ઇક્વિનોક્સ, જેને આપણે માર્ચ ઇક્વિનોક્સ પણ કહીએ છીએ, સ્પ્રિંગ ઇક્વિનોક્સ પણ કહીએ છીએ, ઇટ વિન્ટર એન્ડ્સ એન્ડ સમર સ્ટાર્ટ્સ, એ આપણે વાત થઈ. પણ એ વાત કોની છે? નોર્ધન હેમિસ્ફિયરની. જો સધર્ન હેમિસ્ફિયરની વાત કરીએ તો ત્યાં સમર પૂરો થતો હોય છે ને વિન્ટર શરૂ થતો હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે આપણા માટે જે સ્પ્રિંગ ઇક્વિનોક્સ અથવા જે માર્ચ ઇક્વિનોક્સ છે
It is actually something, it is resembling to autumnal equinox for southern hemisphere, બરાબર. જે સાઉથ હેમિસ્ફિયરમાં જે લોકો ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, સાઉથ અમેરિકાના સધર્ન પાર્ટમાં રહે છે એ લોકો માટે એ સ્પ્રિંગ ઇક્વિનોક્સ છે. સિમિલરલી ઓટમનલ ઇક્વિનોક્સ એને આપણે સપ્ટેમ્બર ઇક્વિનોક્સ પણ કહીએ છીએ, જે હમણાં 3 દિવસ પછી આવશે. સમર પૂરો થાય છે અને વિન્ટર શરૂ થાય છે, એ પણ નોર્ધન હેમિસ્ફિયરમાં. અને જો સધર્ન હેમિસ્ફિયરની વાત કરીએ તો એ લોકો માટે વિન્ટર પૂરો થતો હોય છે અને સમર સ્ટાર્ટ થતો હોય છે. તો આપણે એવું કહી શકીએ કે આપણા માટે જે ઓટમનલ ઇક્વિનોક્સ છે એ સધર્ન હેમિસ્ફિયર માટે વાળા માટે એકચ્યુઅલી સ્પ્રિંગ ઇક્વિનોક્સ હોય છે, બરાબર. પણ હવે મારો એક ક્વેશ્ચન એ છે કે શું કામ આપણે આ બધું નામ છે એ હંમેશા નોર્ધન હેમિસ્ફિયર પ્રમાણે રાખીએ છીએ, શું કામ સધર્ન હેમિસ્ફિયર પ્રમાણે નહીં? કેમ કે પહેલી વખત જેને નામ વર્નલ ઇક્વિનોક્સ અથવા સ્પ્રિંગ ઇક્વિનોક્સ રાખ્યું હશે તો એ સ્પ્રિંગ તો ખાલી નોર્ધન હેમિસ્ફિયરમાં છે, બરાબર. જો એ માર્ચ ઇક્વિનોક્સ નામ રાખે, સપ્ટેમ્બર ઇક્વિનોક્સ નામ રાખે તો વધારે યોગ્ય રહે. કેમ કે માર્ચ ઇક્વિનોક્સ વખતે નોર્ધન હેમિસ્ફિયરમાં માર્ચ મહિનો ચાલતો હશે અને સધર્નમાં પણ માર્ચ મહિનો ચાલતો હશે, કારણ કે મહિનાઓ તો સરખા જ ચાલે છે. સપ્ટેમ્બર ઇક્વિનોક્સ જો આપણે કહીએ તો નોર્ધનમાં પણ સપ્ટેમ્બર ચાલતો હોય, સધર્નમાં પણ સપ્ટેમ્બર ચાલતો હોય. પણ જેને આપણે સ્પ્રિંગ ઇક્વિનોક્સ કહીએ છીએ કે જે માર્ચમાં આવે છે, એ એકચ્યુઅલી સધર્ન વાળા માટે ઓટમનલ છે. અને જેને આપણે ઓટમનલ ઇક્વિનોક્સ કહીએ છીએ, જે અત્યારે સપ્ટેમ્બરમાં આવે છે નોર્ધન હેમિસ્ફિયર વાળા માટે, એ પાછો સધર્ન વાળા માટે સ્પ્રિંગ ઇક્વિનોક્સ છે. તો શું કામ આપણે નામ જે છે એ નોર્ધન હેમિસ્ફિયર પ્રમાણે જ રાખીએ છીએ? એ મારો ક્વેશ્ચન છે. યસ ધીર. સર કારણ કે બધી સ્પેસ ની ને એની બધી જે ડિસ્કવરીઝ છે નોર્ધન હેમિસ્ફિયર વાળાઓએ જ કરી છે, એટલે નોર્ધન હેમિસ્ફિયર પ્રમાણે જ નામ રાખ્યું. ઓકે, એક્ઝેક્ટલી સાચું નહીં પણ ઘણું બધું સાચું. એકચ્યુઅલ શબ્દ આપણે આવા હોવા જોઈએ કે જે બધી ડિસ્કવરીઝ ને ઇન્વેન્શન્સ અથવા તો જે સિવિલાઇઝ્ડ વર્લ્ડ હતું એ નોર્ધન હેમિસ્ફિયરમાં જ હતું. સધર્ન હેમિસ્ફિયરમાં વસ્તી છે, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં તો કોઈ રહેતું જ નહોતું જે ટાઈમમાં આ બધી ડિસ્કવરી થઈ હતી ત્યારે. સાઉથ અમેરિકાના અમુક પાર્ટમાં રહેતા પણ એ લોકો પ્રમાણમાં જુદા ટાઈપનું સિવિલાઇઝેશન હતું. એટલે આ બધી ડેફિનેશન્સ આપણે જે યુરોપિયન સિવિલાઇઝેશનની વાપરીએ છીએ, એ યુરોપિયન સિવિલાઇઝેશન જે છે એ નોર્ધન હેમિસ્ફિયરમાં રહેતું અને એ લોકોને એમ જ થતું કે દુનિયા આ પ્રમાણે જ છે. એના કારણે હજી પણ આ બધી ડેફિનેશન છે એ નોર્ધન હેમિસ્ફિયર પ્રમાણેની જ વાપરીએ છીએ. ઓકે, તો એના કારણે આ તકલીફ રહેવાની જ. એકચ્યુઅલ એનું નામ જે છે એ સ્પ્રિંગ ઇક્વિનોક્સનું નામ માર્ચ ઇક્વિનોક્સ હોવું જોઈએ અને ઓટમનલ ઇક્વિનોક્સનું નામ સપ્ટેમ્બર ઇક્વિનોક્સ જ હોવું જોઈએ, બરાબર. એમાં સ્પ્રિંગ અને ઓટમ વાપરવા ન જોઈએ, કેમ કે એક જગ્યાએ સ્પ્રિંગ હશે તો બીજી જગ્યાએ ઓટમ હશે, બીજી જગ્યાએ ઓટમ હશે તો પેલી જગ્યાએ સ્પ્રિંગ હશે. ઓકે, સો લેટ અસ રિમેમ્બર ધેટ. હવે ઇક્વિનોક્સ શબ્દ ક્યાંથી આવે છે? તો એમાં આપણે એવું કહીએ છીએ કે ઇક્વલ ડે એન્ડ ઇક્વલ નાઇટ, બરાબર. હવે ઇક્વલ ડે અને ઇક્વલ નાઇટ જે છે ઇટ ઇઝ નોટ રિયલી લાઈક ધેટ, બરાબર. તો જો એક્ઝેક્ટલી હું વાત કરું તો કોઈ પણ ટાઈમે ઇક્વિનોક્સ આપણે લઈએ, એટલે ફોર એક્ઝામ્પલ ઇફ આઈ ટેક માર્ચ ઇક્વિનોક્સ or if I take September equinox, length of day will always be greater than length of night, બરાબર. આવું હંમેશા થશે જ. દિવસની લંબાઈ છે એ રાતની લંબાઈ કરતા વધારે રહેશે. કયા દિવસે? તો બંને ઇક્વિનોક્સના દિવસે. હવે તમને એમ થશે કે આવું કેવી રીતે થાય? કેમ કે જો આપણે અર્થની વાત કરીએ તો અર્થના ઇક્વેટર, એક્ઝેક્ટલી ઇક્વેટર ઉપર જે છે એ સન છે, તો આવું કેવી રીતે થાય? એનું કારણ છે કે સન જે છે એ પોઈન્ટ ઓબ્જેક્ટ નથી. સન કેવો છે? સન ઇઝ અ ડિસ્ટ્રીબ્યુટેડ ઓબ્જેક્ટ, એ લાંબી વસ્તુ છે. એટલે એકચ્યુઅલી સન નો જે આ ઉપરનો ભાગ દેખાવા લાગે એની બહુ પહેલાથી દિવસ શરૂ થઈ જાય છે, બરાબર. અને જ્યારે સન સેટ થતો હોય, સૂર્ય ડૂબતો હોય, એ પછી પણ એ ઘણા લાંબા સમય સુધી અજવાળું રહે છે. એ બધો ભાગ છે એ દિવસના ભાગમાં જ આવી જાય. તો એકચ્યુઅલી તમે જોવા જાઓ તો ઇક્વલ ડે અને
ઇક્વલ નાઇટ જે છે એ ક્યારે થાય? તો જો હું માર્ચની વાત કરું તો માર્ચ માટે ઇક્વલ ડે અને ઇક્વલ નાઇટ જે છે એ લેટ ફેબ્રુઆરીમાં ક્યાંક થઈ જતું હોય, બરાબર? એટલે લેટ ફેબ્રુઆરીમાં કોઈક દિવસ એવો હશે કે જે દિવસે એક્ઝેક્ટલી ઇક્વલ ડે અને ઇક્વલ નાઇટ થશે. જો હું સપ્ટેમ્બર ઇક્વિનોક્સની વાત કરું તો સપ્ટેમ્બર ઇક્વિનોક્સના દિવસે પણ દિવસ જે છે એ રાત કરતાં લાંબો જ હોય છે. એટલે આપણે એમ કહીએ કે ઇક્વલ ડે અને ઇક્વલ નાઇટ હોય, પણ સપ્ટેમ્બર 22 અથવા 23 જે દિવસે ઇક્વિનોક્સ હોય તો એ દિવસે દિવસ છે એ રાત કરતાં લાંબો જ હશે. તો એક્ઝેક્ટલી દિવસ રાત સરખો ક્યારે થાય? તો સમવેર ઇન અર્લી ઓક્ટોબર, બરાબર? એટલે તમને દેખાઈ જશે કે દિવસ રાત સરખો માર્ચ વખતે માર્ચ કરતા ઇક્વિનોક્સ કરતા પહેલા થઈ જાય છે, અને ફરી પાછો દિવસ રાત સરખો જે છે એ સપ્ટેમ્બર પછી થાય છે. ઓકે, તો આવું રહેવાનું જ છે. That means day and night are not exactly equal on the day of equinox. આનું હું તમને એક સોફ્ટવેરની મદદથી એક્ઝેક્ટલી બતાવું. Let me share my screen with આપણે સ્ટેલેરિયમની મદદથી જોઈએ કે કેવી રીતે આ જે છે એ દિવસ અને રાતની લંબાઈ છે એ ચેન્જ થતી હોય છે. લેટ અસ સી ધેટ વિથ ધી હેલ્પ ઓફ સ્ટેલેરિયમ. ઓકે, તો હું એક નવો સ્ક્રીન શેર કરું છું. ઓકે, તો તમને આ દેખાતું હશે કે અત્યારે આકાશનો તમે વેસ્ટ પાર્ટ જુઓ છો. જો અહીંયા તમને W દેખાતો હશે, બરાબર? ધીસ ઇઝ ધી વેસ્ટર્ન પાર્ટ ઓફ ધ સ્કાય એન્ડ હિયર ઇઝ અવર સન. એટલે સન છે એને હવે આટલું ટ્રાવેલ કરવાનું બાકી છે. નોર્મલી આપણને એવું લાગે કે સન છે એ આમ સેટ થશે, પણ એ આમ સેટ નહીં થાય, એ આમ સેટ થશે. ઓકે, આમ સેટ થશે. સન જે છે એ આખું એક મોટું સર્કલ સ્કાયમાં બનાવતો હોય. જેવો એ ઈસ્ટમાંથી ઉગે એટલે ઇટ સ્ટાર્ટ્સ ગોઈંગ સાઉથ, અને મેક્સિમમ ઊંચાઈ ઉપર સાઉથમાં જાય ધેન ઇટ સ્ટાર્ટ્સ ગોઈંગ નોર્થ. તો જો અત્યારે સન છે એ એક્ઝેક્ટલી નીચે ટ્રાવેલ કરવાને બદલે થોડોક રાઈટ સાઈડમાં, અને આ સાઈડ કઈ છે તો આ સાઈડ નોર્થ છે, તો થોડોક નોર્થમાં ટ્રાવેલ કરશે, બરાબર? થોડોક ઉત્તર દિશામાં જશે. હવે તમે જોશો કે હું ટાઈમને આગળ વધારું છું. જો હું ટાઈમને આગળ વધારું, let me clear my drawings and close this annotation. તો તમને હવે સન ધીમે ધીમે નીચે આવતો દેખાશે. જો સન સેટ જવા જઈ રહ્યો છે, બરાબર? સન સેટ થાય છે. હજી સન છે એ નીચે નથી ચાલ્યો ગયો. જો હવે નીચે ચાલ્યો ગયો સન આખો દેખાતો અદ્રશ્ય થઈ ગયો, છતાં પણ આપણને અહીંયા જે છે એ હજી અજવાળું દેખાય છે. સો સ્ટીલ ઇટ ઇઝ ડે. જો હું તમારી સામે ટાઈમ લઈ આવું છું, બરાબર? હવે હું ટાઈમ ધીમે ધીમે, અત્યારે તમે જુઓ તો 6:33 થી આ સૂર્ય દેખાતો બંધ થઈ ગયો છે, પણ હું હજી ટાઈમ આગળ વધતો જાઉં. હજી જો અહીંયા આપણને આકાશમાં સૂર્યનું ડોમ દેખાય છે. સ્ટીલ સ્ટાર્સ આર નોટ વિઝિબલ. તો 6:33 એ સન જે છે એ હોરિઝોનની પાછળ વયો ગયો. જો 7 વાગી ગયા પણ હજી અજવાળું છે, અને એક્ઝેક્ટલી 1 કલાક થઈ પછી આપણને સ્ટાર્સ દેખાવાના ચાલુ થયા, બરાબર? તો હવે કમ્પ્લીટલી રાત થઈ. તો એનો મતલબ શું થયો કે ઘણા બધા ટાઈમ સુધી સન સેટ થઈ ગયા પછી પણ અજવાળું રહેશે. ઓકે, તો આને હું જુદી રીતે કેવી રીતે કહી શકું કે સવારે જ્યારે સૂર્ય ઉગશે ત્યારે આવું જ થશે. સવારે જ્યારે સૂર્ય ઉગશે ત્યારે શું થશે કે સૂર્ય બહાર આવે એના પણ ઘણા બધા ટાઈમ પહેલા આકાશમાં અજવાળું થઈ જશે, અને યુ કેન નોટ સી ધ સ્ટાર. સો ઓફિશિયલી રાત પૂરી થઈ ગઈ છે, બરાબર? રાત પૂરી થઈ ગઈ છે અને દિવસ ચાલુ થઈ ગયો છે, કેમ કે થોડુંક અજવાળું થઈ ગયું છે. તો
તો એવી રીતે ઇક્વિનોક્સના દિવસે હંમેશા સૂર્ય ઉગે એના પહેલા થોડુંક અજવાળું થઈ ગયું હોય છે અને સૂર્ય આથમી જાય પણ પછી થોડુંક અજવાળું દેખાતું હોય છે. એના કારણે દિવસ છે હંમેશા રાત કરતા લાંબો રહેશે. બરાબર. Okay, now let us see why equinoxes and for that matter solstices. એટલે ઇક્વિનોક્સ જેને આપણે ગુજરાતીમાં સંપાત બિંદુઓ કહીએ છીએ અને સોલ્સ્ટાઇસીસ કે જે દિવસે લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત હોય, જે હંમેશા જૂનમાં બનશે, અને ટૂંકામાં ટૂંકી રાત, ટૂંકામાં ટૂંકો દિવસ અને લાંબામાં લાંબી રાત કે જે ડિસેમ્બરમાં બનશે. એ શું કામ બને છે? બરાબર. તો આ બધું બનવાનું મેઇન કારણ શું છે કે પૃથ્વી છે એની ધરી છે એ નમેલી છે. ધી એક્સિસ ઓફ ધી અર્થ ઇઝ ટિલ્ટેડ. ટિલ્ટનો એંગલ કેટલો છે? 23.4 અથવા 23.5 એક્ઝેક્ટ કરીએ તો ઇટ ઇઝ 23.4 ડિગ્રીઝ. બરાબર. તો આવી રીતે નમેલી છે. હવે આ નમેલી છે એના કારણે શું થાય કે અમુક વખતે સૂર્ય તરફ અમુક ભાગ નમેલો રહેશે, અમુક વખતે સૂર્ય તરફ અમુક ભાગ નમેલો રહેશે. ફોર એક્ઝામ્પલ આ ફોટોગ્રાફમાં તમને દેખાશે, લેટ મી એનોટેટ, કે આ ટાઈમે તમે જુઓ તો આ નોર્થ છે અને નોર્થ છે એ સન તરફ ટિલ્ટેડ છે. બરાબર. તો નોર્થ સન તરફ ટિલ્ટેડ છે એટલે શું થશે કે નોર્ધન હેમિસ્ફિયર આપણું હશે આવી રીતે. આ ઇક્વેટર છે તો આટલો ભાગ જે છે આ નોર્ધન હેમિસ્ફિયર જે છે એના ઉપર સનરાઈઝ છે એ સીધા પડશે. બરાબર. તો આ જે પોઈન્ટ છે અહીંયાથી ચાલુ કરી અને અહીંયા સુધીનું જે અર્થનું ટ્રાવેલિંગ હશે એટલો ટાઈમ શું છે? તો એટલો ટાઈમ છે સમર ફોર નોર્ધન હેમિસ્ફિયર. ઓબ્વિયસલી ઇટ ઇઝ વિન્ટર ફોર ધી સધર્ન હેમિસ્ફિયર. દક્ષિણ ગોળાર્ધ માટે એ વિન્ટર છે, શિયાળો છે. કેમ કે તમે જુઓ તો આટલો ભાગ છે આ દક્ષિણ ગોળાર્ધ, તો એ સનથી ઓપોઝિટ ટિલ્ટ થયેલો છે, એ સનથી દૂર તરફ ટિલ્ટ થયેલો છે. સનની પાછળની ભાગ જે નથી કેતો, કેમ કે પાછળની ભાગ એટલે ખાલી રાત થઈ. તમે જુઓ તો આ આખી આ પોઈન્ટ છે એ આ તરફ ટિલ્ટેડ છે, જ્યારે આ પોઈન્ટ છે એ આ તરફ ટિલ્ટેડ છે. એટલે ઇટ ઇઝ અવે ફ્રોમ ધી સન. ઓકે. એક્ઝેક્ટલી 6 મહિના પછી ડિસેમ્બરમાં શું બનશે? તો તમે જુઓ તો આ પોઈન્ટ છે સન તરફ ટિલ્ટ થઈ ગયો, આ પોઈન્ટ છે સનથી ઓપોઝિટ ટિલ્ટ થઈ ગયો. સો ધીસ ઇઝ અહીંયાથી ચાલુ કરી અને અહીંયા સુધીનો ટાઈમ જે છે એ નોર્ધન હેમિસ્ફિયર માટે વિન્ટર છે. પણ એ બે વચ્ચેના પોઈન્ટ શું? આ અને આ. તો એ ટાઈમે આ જે ટિલ્ટ છે એ આ તરફ છે અને આનું ટિલ્ટ આ તરફ છે. બેમાંથી એકનો ટિલ્ટ છે સન તરફ અથવા સનથી ઊંધો નથી. ધેટ મીન્સ ધ સન ઇઝ એક્ઝેક્ટલી ઓન ધ ઇક્વેટર. આ સન એક્ઝેક્ટલી આ ઇક્વેટર ઉપર છે, અહીંયા અને અહીંયા પણ. બરાબર. તો આ બંને ઇક્વિનોક્શિયલ પોઈન્ટ છે, સંપાત બિંદુઓ છે. એક માર્ચમાં આવે છે 20 અથવા 23 આવી શકે, 20, 21, 22, 23 ચારમાંથી કોઈક દિવસ હોય. અને આ સપ્ટેમ્બર ઇક્વિનોક્સ છે, આ પણ 20, 21, 22 ને 23 છે, ચારમાંથી કોઈ પણ એક દિવસે આવી શકે. બરાબર. તો આવું વર્ષમાં 2 વાર થશે, કેમ કે પૃથ્વી જે છે એ આવી રીતે ચક્કર મારતી હોય છે. બરાબર. તો એકચ્યુઅલી એની રોટેશન છે ઇટ ઇઝ એન્ટી ક્લોકવાઇઝ લાઈક ધીસ. માર્ચ, પછી જૂન, પછી સપ્ટેમ્બર, પછી ડિસેમ્બર, ફરી પાછો માર્ચ. બરાબર. તો આ એનું રીઝન છે શું કામ ઇક્વિનોક્સિસ થાય છે. જો અર્થની એક્સિસ છે એમાં ટિલ્ટ ન હોત, એ આમ સીધી હોત, તો આપણને અર્થ ઉપર એક સિઝન્સ જોવા ન મળત, અને આપણને ઇક્વિનોક્સિસ કે સોલ્સ્ટાઇસિસ પણ જોવા ન મળત. બરાબર. ઇક્વેટર ઉપર ખૂબ ગરમી પડત, પોલ્સ ઉપર બંને ઉપર ખૂબ ઠંડી પડત, અને બાકીના વચ્ચેના જે વિસ્તાર છે એના ઉપર ઠંડી અને ગરમી એવું મિક્સ વાતાવરણ રહે. હવે અર્થ ઉપરથી આપણે જોઈએ ત્યારે શું દેખાય? સી થોડુંક ડિફિકલ્ટ છે સમજવું, પણ ધ્યાન આપજો કે અર્થ ઉપરથી આપણે એમ કહીએ છીએ, મેં તમને ઘણી વખત આ પહેલા વાત કીધી હશે કે જ્યારે પણ આપણે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે એના કારણે આપણને સૂર્ય મૂવ થતો દેખાય છે. એમાં હું તમને ટ્રેનનું એક્ઝામ્પલ આપું છું કે ટ્રેનની અંદર બેઠેલા માણસો એમ કહેશે કે સ્ટેશન આવ્યું, સ્ટેશન ઉપર ઉભેલા માણસો એમ કહેશે ટ્રેન આવ્યું. તો અત્યારે તમે માની લ્યો કે પૃથ્વી છે એ ટ્રેન છે અને આપણે એના ઉપર છીએ, એટલે આપણે શું કહેશી? સ્ટેશન આવે છે ને જાય છે. એટલે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, પણ પૃથ્વી આપણી ટ્રેન છે એના ઉપર આપણે છીએ, એટલે આપણે એમ કહીએ છીએ કે સૂર્ય ફરે છે. તો
તો પૃથ્વી ઉપરથી જેવી રીતે પૃથ્વી ચારે બાજુ સૂર્યની ફરે છે, તો એના કારણે આપણને સૂર્ય કેવી રીતે મોશન કરતો દેખાશે? તો આપણને મોશન કરતો દેખાશે, ક્યારેક એ ઉપર આવશે, ક્યારેક એ નીચે જશે, અને ક્યારેક એ અહીંયા આવશે, બરાબર? તો એ જ વસ્તુ ઇક્વિનોક્સ અને સોલ્સ્ટાઇસિસ બનાવે છે. ડાયાગ્રામ ઊંધો છે. જો ઓલો ડાયાગ્રામ હતો એ કેવો હતો કે આખી આપણે સોલાર સિસ્ટમને સ્પેસમાંથી જોતા હતા. આ ડાયાગ્રામ તમે એવી રીતે સમજો કે આ ડાયાગ્રામ આપણે અર્થ ઉપર ઊભા રહીને જોઈએ તો આવું દેખાય. અહીંયા જે છે આ પોઈન્ટ ઉપર, તો અહીંયા પેનનો કલર બદલી લઉં. યસ, તો આ જે રેડ મેં ડોટ કર્યો, ધીસ વિલ બી 22nd of June, બરાબર, સમર સોલ્સ્ટાઇસ. આ પોઈન્ટ આવ્યો કે જ્યારે તમે જુઓ તો સન એકદમ ઇક્વેટર ઉપર છે, કારણ કે ઇક્વેટરને ક્રોસ કરે છે. તો આ પોઈન્ટ જે થશે એ થશે માર્ચ ઇક્વિનોક્સ. અહીંયા પહોંચશે, ધીસ વિલ બી ડિસેમ્બર સોલ્સ્ટાઇસ. લાંબામાં લાંબી રાત, ટૂંકામાં ટૂંકો દિવસ. અને પૃથ્વીની પાછળ અહીંયા ક્યાંક થશે સપ્ટેમ્બર ઇક્વિનોક્સ, બરાબર, કે જ્યાં આપણે અત્યારે જઈ રહ્યા છીએ. અર્થ ઉપરથી જોતા આપણને આવું દેખાશે. ઇક્વિનોક્સના દિવસે એક્ઝેક્ટ ઈસ્ટમાંથી સન ઉગશે. પણ જો તમે એ વસ્તુ નોટ કરજો, સન ગમે ત્યાંથી ઉગે એ આમ સીધો જવાને બદલે રાઈટ હેન્ડ સાઈડ તરફ, એટલે સાઉથ તરફ જ જાય છે, અને હંમેશા એવું જ થશે, બરાબર. ઓટમનલ ઇક્વિનોક્સ ફરી પાછો ઈસ્ટમાંથી ઉગશે અને વેસ્ટમાં જવાનું ચાલુ કરશે, સોરી સાઉથમાં જવાનું. તો જો અત્યારે વિન્ટર સોલ્સ્ટાઇસ એટલે ડિસેમ્બરમાં એ ઈસ્ટ કરતા રાઈટમાંથી ઉગ્યો. હવે ઊંધું આવવાનું ચાલુ કરશે. વર્નલ ઇક્વિનોક્સ ફરી પાછો એક્ઝેક્ટલી ઈસ્ટમાં આવી જશે, અને જ્યારે આપણે ફરી પાછા જૂનમાં જઈએ સમર સોલ્સ્ટાઇસમાં, તો ઈસ્ટ કરતા થોડોક લેફ્ટમાં એટલે નોર્થમાંથી ઉગશે. એટલે એવું નથી કે સપ્ટેમ્બરમાં માર્ચમાં સન અહીંયાથી ઉગ્યો તો હવે સીધો ડિસેમ્બરમાં અહીંથી ઉગશે, એવું નથી. એની વચ્ચેની બધી પોઝિશન એ લે છે. એટલે કે હું ઈસ્ટ અને સાઉથ ઓફ ઈસ્ટ લઉં, એટલે કે વિન્ટર સોલ્સ્ટાઇસ લઉં, તો એની વચ્ચે ઓક્ટોબરમાં સન છે એ અહીંયાથી ક્યાંકથી ઉગતો હશે, બરાબર. અને એવી જ રીતે એપ્રિલ કે મે માં સન અહીંયા ક્યાંકથી ઉગતો હશે, બરાબર. તો સોરી ઓગસ્ટમાં કે એમ સન અહીંયાથી ઉગતો હશે, જુલાઈ કે ઓગસ્ટની અંદર. તો એવા ચેન્જીસ ગ્રેજ્યુઅલી થતા હોય છે, બરાબર. તો સન છે એ કન્ટિન્યુઅસલી આમ આખા વર્ષ દરમિયાન નોર્થ સાઉથ મૂવ કરતો હોય છે. અને એને આપણે ગુજરાતીમાં એક ખાસ નામથી પણ ઓળખીએ છીએ, જો તમને એ નામ ખબર હોય તો. યસ દર્શ. સર ઉત્તરાયણ. ઉત્તરાયણ અને કાઇટ ફેસ્ટિવલ. નો. બોલ સૌર્ય. ઉત્તરાયણ ને દક્ષિણાયન. તો પછી 14મી જાન્યુઆરીએ શું હોય છે? એને મકર સંક્રાંતિ કહેવાય. મકર સંક્રાંતિ ને ઉત્તરાયણ બે એક નથી? ના. મકર સંક્રાંતિ એટલે શું? મકર સંક્રાંતિ એટલે કાઇટ ફેસ્ટિવલ કઈ ઈ, પણ ઉત્તરાયણ 22nd જૂનમાં આવે. જૂનમાં આવે? સોરી 22nd કા 21st ડિસેમ્બરમાં આવે ઉત્તરાયણ. ઉત્તરાયણ એસ્ટ્રોનોમીના પોઈન્ટ ઓફ વ્યૂથી હું એમ કહું છું. અરે સોરી, મકર સંક્રાંતિ એટલે ફેસ્ટિવલ પ્રમાણે તો બરાબર છે, કાઇટ ઉડાડીએ આપણે, પણ એસ્ટ્રોનોમી પ્રમાણે શું એનું મહત્વ એ કઈ ખબર છે? ના. ઓકે, બીજા કોઈને ખબર છે મકર સંક્રાંતિ એટલે શું? યસ ધીર. સર જ્યારે સન મકર કોન્સ્ટિલેશન એટલે કે મકર કોન્સ્ટિલેશન માં જ્યારે એન્ટર કરે ને મકર સંક્રાંતિ કહેવાય. મકર કોન્સ્ટિલેશન એટલે શું? સર એક પેલું કેપ્રિકોર્નસ. યસ. તો કાયમ કહેવાય કે સૂર્ય મકર રાશિમાં આવે, અને કાયમ કહેવાય કે સન કેપ્રિકોર્નસ કોન્સ્ટિલેશનમાં કે કેપ્રિકોર્નસ ઝોડિયાકમાં આવે, બરાબર. આ બે ભેગા કરીએ ને તો પછી એવું લાગે કે દાળમાં બોળીને બિસ્કિટ ખાય છે. ઓકે સર. બરાબર. એટલે એવી રીતે બે ભાષાઓની ખીચડી નહીં કરવી. કાં સૂર્ય મકર રાશિમાં આવે, પ્રવેશ કરે, એને મકર સંક્રાંતિ કહેવાય, અથવા સન કમ્સ ઇન્ટુ ધી ઝોડિયાક ઓફ કેપ્રિકોર્નસ. હવે હું તમને બધાને એક હોમવર્ક આપું છું.
અત્યાર સુધી આપણે એસ્ટ્રોનોમીના ઘણા બધા સેશન કર્યા, એટલે તમારા બધાના ફોનમાં કદાચ સ્કાય સફારી હશે જ, બરાબર. તો સ્કાય સફારીના સેટિંગ્સમાં જઈ અને તમે કોન્સ્ટલેશનની બાઉન્ડ્રીઝ ઓન કરી શકશો, બરાબર. થોડુંક મચશો, સેટિંગ્સમાં જઈ અને કોન્સ્ટલેશન્સમાં જવાનું અને કોન્સ્ટલેશન્સમાં કરવાનું શો IAU બાઉન્ડ્રીઝ, બરાબર. જો હું અહીંયા લખું છું, I will have to share something. તો તમારે એના સેટિંગ્સમાં જઈને ને એ વસ્તુ ગોતવાની, સેટિંગ્સ, એની અંદર કોન્સ્ટલેશન્સ, અને એમાં ટીક એક બ્લોક હશે એ ટીક કરવાનો, શો IAU બાઉન્ડરીઝ, બરાબર. આવું એક ચેક બોક્સ હશે, એને ટીક કરી દેવાનું. એ ટીક કરશો તમે એટલે તમને દરેક કોન્સ્ટલેશનની બાઉન્ડરીઝ દેખાડશે, બરાબર. અને એ બાઉન્ડરીઝમાંથી મને જોઈને કહેજો કે શું 14મી જાન્યુઆરીએ હકીકતમાં સન કેપ્રિકોનમાં આવે છે કે નહીં. અને જો સન કેપ્રિકોનમાં નથી આવતો તો શું કામ નથી આવતો, એનું રીઝન તમારે મને કહેવાનું છે, બરાબર. અથવા આવે છે તો વેલ એન્ડ ગુડ, પણ નથી આવતો તો શું કામ નથી આવતો. ઓકે, તો આ જે પોઝિશન છે, ધીસ ઇઝ ફોર સમર સોલ્સ્ટાઇસ, ધીસ ઇઝ ફોર ઇક્વિનોક્સ. બેમાંથી ગમે તે ઇક્વિનોક્સ તમે લઈ શકો, અને આને તમે કહી શકશો ધીસ ઇઝ વિન્ટર સોલ્સ્ટાઇસ, બરાબર. તો જે ટાઈમે સનનું જે એંગલ હોય છે એઝ કમ્પેર ટુ ધ ઇક્વેટર, એને આપણે ડેક્લિનેશન કહીએ છીએ, બરાબર. તો સનનું ડેક્લિનેશન જે છે એ +23.45 હોય છે. ક્યારે? તો સમર સોલ્સ્ટાઇસના 22nd of June. એ -23.45 હોય છે. ક્યારે? તો વિન્ટર સોલ્સ્ટાઇસ 21st or 22nd of December. અને સનનું ડેક્લિનેશન 0 ડિગ્રી હોય છે. ક્યારે? તો બંને ઇક્વિનોક્સ ઉપર. અને આ જ વસ્તુને પકડી અને આપણે એક એક્સપેરિમેન્ટ કરવાના છીએ, બરાબર. જે એક્સપેરિમેન્ટ આપણે કરવાનો છે એ આ જ વસ્તુ ઉપર પકડવાનો હોય છે કે 23rd of September, that is on Thursday, સનનું જે ડેક્લિનેશન હશે એ 0 ડિગ્રી હશે. અને સનનું ડેક્લિનેશન જો 0 ડિગ્રી હોય તો એ દિવસે આપણે એક નાનકડો એક્સપેરિમેન્ટ કરી અને આપણે પોતે કઈ જગ્યાએ રહીએ છીએ એનો લેટિટ્યુડ ફાઇન્ડ કરી શકીએ, બરાબર. તો એ એક્સપેરિમેન્ટ આપણે કરશું. મેં ભૂલથી બંધ કરી દીધું. હવે લેટિટ્યુડ મેઝરમેન્ટ માટે આપણે જોશે શું? તો એક તમને જોશે લોકલ નૂન ઓફ યોર પ્લેસ. તમારા જગ્યા ઉપર લોકલ નૂન ક્યારે થાય છે એ તમારે ખાસ જોશે. લોકલ નૂન એટલે શું? નોર્મલી આપણે એવું માનીએ છીએ કે બપોરના 12 વાગે એટલે નૂન કહેવાય, પણ એ નૂન છે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ પ્રમાણે નૂન છે. ધેટ વર્ક્સ ઓનલી ઓન 82.5 ડિગ્રી ઈસ્ટ લોન્જિટ્યુડ. આપણે રહીએ છીએ 70 ડિગ્રી ઈસ્ટ ઉપર, બરાબર. તો આપણા માટે લોકલ નૂન ક્યારે આવે? તો જ્યારે આપણા માટે સન માથા ઉપર આવે ત્યારે. તો એ આપણને કેમ ખબર પડશે? તો એ આપણે જાણી શકશું. તમે ખાલી રાજકોટ લોકલ નૂન એટ રાજકોટ ઓન 23rd સપ્ટેમ્બર એમ લખશો ગૂગલમાં તો પણ મળી જશે. પણ વધારે સારો રસ્તો છે તમે આ ZSD, જે આ ઝીરો શેડો ડે ની એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી લ્યો. તો એની અંદર તમને તમારા પોતાના હોમ ટાઉન માટે, તમારા ઘર માટે ક્યારે એક્ઝેક્ટલી નૂન થાય છે એ એક્ઝેક્ટ ટાઈમિંગ તમને આપશે, બરાબર. તો એ ટાઈમની આપણને ખાસ જરૂર પડશે. બીજી આપણને શું જરૂર પડશે? તો બીજી આવું એક એપરેટસ તમારે બનાવવું પડશે. મેં શું કર્યું છે, તો એક થર્મોકોલ ઉપર આ એક સાયકલનો આરો છે એ ફિટ કરી દીધો છે, અને એ એકદમ વર્ટિકલી ઊભો રહીએ એવી રીતે રાખ્યો છે, બરાબર. જો મેં આને વચ્ચે ફિટ કર્યો છે એવી રીતે તમે વચ્ચે ફિટ ન કરતા, નકર તમે એનો શેડો નહીં લઈ શકો. એને થોડોક સાઈડમાં ફિટ કરજો, આ બાજુ, બરાબર, આ બાજુ. એટલે આ આપણે જ્યારે એક્સપેરિમેન્ટ કરશું ત્યારે અલગ એપરેટસ વાપરશું. આની સાઈઝ જે છે એ એટલીસ્ટ 18 to 20 સેન્ટીમીટર હોય એવું તમે રાખજો, બરાબર છે. પછી આપણે શું કરવાનું છે? એક્ઝેક્ટલી તમારા જે ટાઉન માટે જે લોકલ નૂન છે એ ટાઈમે તમારે એક માર્ક કરવાનો છે. તમારે શું કરવાનું છે? જો હું તમને ફિગર દોરીને બતાવું. ઓકે, તો આવી રીતે આ મારો જે આને
કહેવાય છે નોમોન. નોમોનનો સ્પેલિંગ આવે છે જી વાળો, બરાબર. તો આ મેં આવી રીતે ઊભો રાખ્યો છે, બરાબર. તો હવે શું થશે કે જસ્ટ ચેન્જ કલર, આનો શેડો બનતો હશે આમ, બરાબર. આ શેડો હંમેશા કઈ તરફ પડતો હશે? તો એ હંમેશા નોર્થ તરફ પડતો હશે. તો ધીસ વિલ બી નોર્થ. પણ એક્ઝેક્ટલી નોર્થમાં પડે ત્યારે તમારી લોકલ નૂન હોય. જો લોકલ નૂનની પહેલા તમે રીડિંગ લેવા જાશો તો આ શેડો છે એ આ બાજુ એટલે કે વેસ્ટમાં પડતો હશે. લોકલ નૂન પછી લેશો તો આ શેડો આ બાજુ એટલે ઈસ્ટ તરફ આવી જશે. સીધી વાત છે. શેડો હંમેશા સનથી ઓપોઝિટ દિશામાં પડે. તો એએમ માં આપણે હોઈએ ત્યારે એએમ માં શેડો હંમેશા વેસ્ટમાં હોય અને પીએમ માં આવી જાય એટલે શેડો હંમેશા ઈસ્ટમાં આવી જાય. તમારે રીડિંગ ક્યારે લેવાનું છે કે આ એક્ઝેક્ટલી શેડો તમારો નોર્થમાં જાય ત્યારે. નોર્થમાં જાય ત્યારે તમારી શું કહેવાય? લોકલ નૂન. તો લોકલ નૂન એકચ્યુઅલી તમને લોકલ નૂન ખબર ન હોય ને તો તમારે આ બહુ બધા રીડિંગ લેવા પડે. પણ જો લોકલ નૂન ખબર હોય ને તો તમારે એક જ રીડિંગ લેવું પડે. તમારે કરવાનું શું છે? તો સપોઝ કે તમને એવું કહે કે તમારી જે લોકલ નૂન છે એ સપોઝ કે 12:45 છે, બરાબર. રાજકોટની લગભગ 12:40 કે 12:45 ના હશે. તો 12:45 જો આપણી લોકલ નૂન છે તો 12:45 જે શેડો આપણને મળતો હોય ત્યાં આપણે એક પોઈન્ટ કરી દેશું, બરાબર. આ પોઈન્ટ આપણે કરી દીધો અને આની આપણે લેન્થ માપી લેશું, બરાબર. સપોઝ કે આની લેન્થ જે મળી છે એ તમને મળી છે એક્સ. ઓકે, લેન્થ શું મળી? એક્સ. હવે તમારે શું કરવાનું છે? તો આ બધું હું ક્લિયર કરી દઉં અને તમારે કાગળ ઉપર એક ટ્રાયેંગલ દોરવાનું, રાઈટ એંગલ ટ્રાયેંગલ. કેવું કે જેની આ જે સોરી જેની આ સાઈડ છે એ તમે જે વસ્તુની હાઈટ લીધી હતી, સપોઝ કે તમે જે નોમોન લીધો હતો એટલે કે તમે જે ઊભી રાખ્યો હતો ઓબ્જેક્ટ એ 20 સેન્ટીમીટર નો હતો, તો 20 સેન્ટીમીટરની એક લાઈન દોરવાની, બરાબર છે. પછી બીજી લાઈન જે છે એ તમારો જે શોર્ટેસ્ટ શેડો હતો એટલે કે ઝીરો શેડો વખતે ઝીરો શેડો શું લોકલ નૂન વખતે તમને જે શેડો મળ્યો હતો એ શેડો જેવડી લાઈન જે છે એ તમારે અહીંયા દોરવાની. સપોઝ કે તમને 8 સેન્ટીમીટરનો શેડો મળ્યો હતો તો 8 સેન્ટીમીટરની લાઈન મેં અહીંયા દોરી, બરાબર. સો ધીસ ઇઝ 8 સેન્ટીમીટર. તો આ બે તમને મળી ગયા. હવે તમારે આ બે ને જોઈન્ટ કરી દેવાના અહીંથી અહીંયા, બરાબર. તો આ બની ગયું આપણું ટ્રાયેંગલ. ઓકે, અને ટ્રાયેંગલમાં આ એંગલ તમે મેઝર કરો. એંગલ જે અનનોન એંગલ હોય છે, કેમ આપણે અનનોન કોઈ પણ વસ્તુ હોય એના માટે એલ્જિબ્રામાં એક્સ, વાય, ઝેડ એવું વાપરીએ છીએ. તો એવી રીતે એંગલ્સ માટે આપણે હંમેશા આવો એક અક્ષર વાપરીએ છીએ અને આપણે કહીએ છીએ થીટા. બોલશું શું આપણે આને? થીટા. ધીસ ઇઝ અ ગ્રીક આલ્ફાબેટ, બરાબર. તો આ થીટા, આ એંગલ તમે મેઝર કરશો તો આ એંગલ જે છે એ તમને સીધું તમારું લેટિટ્યુડ આપશે, બરાબર. તો શું આમાં તમારે જરૂર પડશે? ખાલી એક પ્લેન પેપર જોશે. પેપર મોટું જોશે કેમ કે તો તમે એની ઉપર 20 સેન્ટીમીટરની લાઈન કરી શકો અને તમારો જે પડછાયો હશે તો પણ ઘણો નાનો હશે, પણ આ લાઈન મોટી હોય અને એંગલ બની શકવું જોઈએ. તો તમને ખાલી જોશે સ્કેલ, પછી બીજું શું જોશે? પ્રોટ્રેક્ટર, જેને તમે એંગલ મેઝર કરશો એટલે કોણ માપક, અને પેન્સિલ ઇરેઝર, બરાબર. તો આ સહેલામાં સહેલો રસ્તો છે. જે થોડા મોટા બાળકો હોય તો એ લોકો થોડું ટ્રિગોનોમેટ્રીથી કરી શકે કે તમે ટ્રિગોનોમેટ્રિક ફોર્મ્યુલા વાપરી શકો. તો પરપેન્ડિક્યુલર અપોન બેઝ ઇઝ ઇક્વલ ટુ tan થીટા થાય. tan થીટા, બરાબર. એટલે tan થીટા ઇઝ ઇક્વલ ટુ પરપેન્ડિક્યુલર અપોન બેઝ. આપણો પરપેન્ડિક્યુલર છે એ 20 છે. પરપેન્ડિક્યુલર એટલે સીધી ઊભી લાઈન. ધીસ ઇઝ 90 ડિગ્રી એંગલ અને બેઝ એટલે આ 8. તો બરાબર 20 ડિવાઇડેડ બાય 8 હું કરું એનો જે આન્સર આવે એ tan થીટા હશે.
પણ થીટા જો આપણે જોતો હોય તો આપણે આનો જે આન્સર આવે એનો ઇન્વર્સ ટેન ફંક્શન લેવું પડે, બરાબર. પણ એ તમારા માટે થોડુંક અઘરું છે, એટલે એ રસ્તે હું તમને નથી શીખડાવતો, પણ હું તમને કન્સ્ટ્રક્શનના રસ્તે શીખડાવું છું કે તમે આ 20 સેન્ટીમીટરની લાઈન દોરો, આ 8 સેન્ટીમીટરની લાઈન દોરો, અને એ બે લાઈનના ટીપને જોઈન કરતું એક દોરી હાઇપોટેન્યુસ અને એક રાઇટ એંગલ ટ્રાયેંગલ બનાવી લ્યો, અને આ એંગલ તમે મેજર કરશો તો આ એંગલ તમને સીધું તમારું લેટિટ્યુડ આપશે, બરાબર. તો આ વસ્તુ આપણે ચેક કરશું. તમારામાંથી જે લોકો આ એક્સપેરિમેન્ટ ઘરે કરી શકે એ કરજો, અને એ દિવસે ગુરુવારે ફરી પાછું મારું ફન વિથ સાયન્સ હશે, તો એની અંદર આપણે આ બધી વસ્તુઓનું ડિસ્કશન કરશું, બરાબર. સો ધીસ ઇઝ હાઉ યુ હેવ ટુ ડુ ઇટ. ઓકે. હા કૃષ્ણા, શું ક્વેશ્ચન છે બેટા? આપણે શું બનાવી રહ્યા છીએ? હે, આપણે શું બનાવી રહ્યા છીએ? બેટા પહેલેથી હતી મીટિંગ હતું? હું જોઈ નહોતી થાય. હવે છે ને આ યુટ્યુબ ઉપર અપલોડ કરું ને એટલે કાલ તું જોઈ લેજે આખો વિડીયો. હાલ ધીર. મારી પાસે છે ને કે એમાં છે ને એમાં લોકલ જસ્ટ મિનિટ ધીર, એક મિનિટ ઉપર. આધીર બોલ. બોલ, અનમ્યુટ કર્યો તમે ધીર. હા. એટલે સર મારી પાસે છે ને એક એપ છે લુનાસોલ કાલ, એટલે એમાં બધા સોલાર નું લખેલા છે. તેમાં એવું બતાવતા હતા કે 24 તારીખે જે સનનું ડિક્લેરેશન છે 90.2 છે, 23 તારીખે કંઈક 89.6 કેવું. તો મને હવે કયા દિવસે એક્સપેરિમેન્ટ કરવું? અને તું ક્યાં રહેશ? રાજકોટમાં રહેશ? હા સર, રાજકોટ. એટલે તું રાજકોટમાં રહેતો ગમે ત્યાં રહેતો, સનનું ડિક્લિનેશન છે એ 23.4 જે છે એ ઇક્વિનોક્સના દિવસે જ થાય, બરાબર. એટલે તારે લોકલ નૂનનો ટાઈમ જ એમાં જ લેવાનો છે, બીજું કંઈ લેતો નહીં, ઓકે સર. બરાબર. અને સનનું ડિક્લિનેશન ક્યારે 89 ડિગ્રી થઈ જ ન શકે, એ એઝિમુથ કે ઓલ્ટિટ્યુડ હશે, કેમ કે સનનું ડિક્લિનેશન છે ને એ મેક્સિમમ 23.4 જ જઈ શકે, એનાથી વધારે જાય જ નહીં, બરાબર. 89 ડિગ્રી સનનું ડિક્લિનેશન થયો, મતલબ એવો થયો કે સન નોર્થ પોલ ઉપર પહોંચી ગયો. ઓકે, એનીબડી એલ્સ?